હલો, આજે આપણે બનાવીશું અડદિયા. તો એના માટે મેં અહીંયા લીધો છે અડદિયાનો લોટ. અડદનો જે લોટ આવે છે એ 500 ગ્રામ, 200 ગ્રામ જેવો માવો લીધો છે, 100 ગ્રામ ઊન લીધો છે અને 100 ગ્રામ જેટલી બદામ કાપીને કટિંગ કરી લીધું છે અને ઘી. તો હવે સૌ પ્રથમ આપણે એમાં આમ લોટમાં ધાબો દેશું. એના માટે આપણે ઘી અને દૂધ બેયને ગરમ કરી લેશું. મેં અહીંયા ઘી ગરમ કરવા મૂક્યું છે ને એમાં થોડું દૂધ નાખી. હવે ગરમ થઈ જાય એટલે આપણે લોટમાં ધાબો દઈ દઈશું. આપણે આ દૂધ ને ઘી બે ગરમ થઈ ગયું છે. હવે આપણે આ લોટમાં નાખી દઈશું ને એનો ધાબો દઈ દઈશું. આ રીતને બંને હાથના મદદથી મસળીને આવી રીતના, જેથી આપણી કણી બની જાય છે. આ રીતના તમે જોઈ શકો છો. બંને હાથના મદદથી ધાબો દઈશું. હવે મેં ધાબો દઈ દીધો છે. હવે આપણે આ જે ઘઉં ચારવાનો ચાયણો હોય એમાં નાની જારી હોય ઝીણી આવે છે એનાથી આપણે ચાળી લેશું, જેથી કરીને આપણે એકદમ સરસ કણી પડી જાય. તો મેં આ લોટ આ રીતના ચાયણીએથી ચાળી લીધો છે. એકદમ દાણેદાર બની ગયો છે. હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકશું. તો મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. એમાં થોડું ઘી નાખ્યું છે. અત્યારે હું ખાલી ગુંદ તળવા પૂરતો જ નાખું છું. પછી એમાં 500 ગ્રામ લોટ છે તો એની સાથે આપણે 500 ગ્રામ ઘી નાખશું. હવે આપણે આ ઘી ગરમ કરવા મૂક્યું છે. આપણે ઘી આવી જાય એટલે ગરમ થઈ જાય એટલે એમાં ગુંદ તળી લેશું. એમાં ગુંદ એકાદો નાખીને ચેક કરી લેશું. આપણો ગુંદ ધીમે ધીમે ઉપર તળીને આવી જાય છે. સરસ ફૂલાઈ ગયો છે. હવે આપણે એમાં બધો ગુંદ તળી લેશું. આ રીતે થોડો થોડો આપણે નાખતા જશું ને કાઢતા જશું. તો આ રીતે મેં બધો ગુંદ તળી નાખ્યો છો. હવે આપણે આમાં આટલું ઘી છે એમાં થોડુંક આપણે નાખશું. એટલે અહીંયા મેં આ તો મારે વધારે ઘી છે, કિલો જેવું, પણ મેં 500 લોટ લીધો છે એના સામે હું 500 ગ્રામ જ ઘી નાખું છું. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે સરસ. હવે હું એમાં લોટ નાખીશ. આપણે મીડિયમ ગેસ જ રાખ્યો છે, જેથી આપણો લોટ બળી ન જાય. હવે આપણે એને હલાવતા જઈશું. ધીમે ધીમે બધો હલાવતા જશું ને, જેથી આપણો લોટ સરસ શેકાઈ જાય. આપણે એકદમ સરસ રીતના આ રીતના હલાવતા જવાનું ને નીચે તળિયા સુધી, જેથી બળી ન જાય. ને કઢાઈ હોય એ જાડી જ લેવાની. હવે આપણો આ લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ કલર આપણો એક મસ્ત થઈ ગયો છે. હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું ને આપણે ચાસણી કરવા મૂકી દઈશું. તો મેં અહીંયા 450 ગ્રામ જેટલી ખાંડ લીધી છે.
500 સામે 500 નથી લીધી, કેમ કે અમારે થોડુંક ઘરમાં ઓછું મીઠું ખવાય છે. હવે આપણે આ ખાંડ ડૂબે એમાં તેટલું પાણી નાખીશું. હવે આપણે એને હલાવી નાખીશું. આ રીતના સતત હલાવ્યા રાખવાનું, જેથી આપણે ખાંડ ઓગળી જાય ને આપણી ચાસણી થઈ જાય. ચાસણી એમાં ખાલી ખાંડ ઓગળે એટલી ને એકતાર જેવી જ કરવાની છે, બહુ કડક નથી કરવાની. આપણો આ માવો હવે આપણામાં થોડુંક ઠરી ગયું છે, ઠંડુ પડી ગયું છે, એટલે આપણે એમાં નાખી દઈશું. આપણે એને હલાવી નાખશું બધું મિક્સ. આપણી ચાસણી પણ થઈ જાય, આપણો માવો પણ આમાં શેકાઈ જાય. આપણી ચાસણી પણ પરફેક્ટ થઈ ગઈ છે. આ રીતના આપણે વાટકામાંથી ચીપું પાડશું, જેથી કરીને જોઈ શકીએ આપણે આ રેલાતી નથી, જેથી આપણી ચાસણી બરોબર થઈ ગઈ છે. તેની આ રીતના તાર થવો જોઈએ. સેજ વાર છે, હજી જરાક વાર રહેવા દેશું. હજી આપણી આ ચાસણી થઈ ગઈ છે. હવે આપણે એમાં એડ કરી દઈશું. હવે આપણે એમાં બદામ નાખી દઈશું. હવે આપણે એમાં દૂધ નાખી દઈશું. હવે બધું એકદમ સરસ રીતના મિક્સ કરી લેવું. તો તૈયાર છે આપણો આ લચકો અડદિયાનો. હવે આપણે થોડુંક ઠંડુ થાય એટલે આપણે એને અડદિયા વાળી લેશું થાળીમાં નાખીને. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એનો કલર કેવો મસ્ત આવ્યો છે. ચેડામાં સૌને ભાવે એવા ટેસ્ટી અને હેલ્ધી એવા અડદિયા. તો હવે આપણે આ ઠરી જાય એટલે અડદિયા વાળી દઈએ. આ રીતનું હું અડદિયા વાળું છું. હવે મીડિયમ સાઈઝના વાયરા છે, જેથી છોકરાઓ ખાય, બાળકો તો બગાડ ન થાય, અડધો ખાઈને મૂકી ન દે એ માટે. થોડુંક ઠંડુ થાય પછી વાળવાના, જેથી આસવાનીથી વળી જાય. તો તૈયાર છે આપણા એકદમ સરસ એવા અડદિયા. તમે જોઈ શકો છો એકદમ કણીવાળા બને છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.